કોડીનારમાં આશા ફેસિલિટર બહેનોએ આવેદનપત્ર આપ્યું છે ત્યારે પોતાની માંગોને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે પગાર પર એરિયર્સ ન મળતા આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આગામી સમયમાં આ માંગણીઓ નહીં સ્વીકારાય તો કામગીરી બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે કોડીનારમાં આશા ફેસિલિટર બહેનોએ આવેદનપત્ર આપ્યું છે ત્યારે પગાર અને એરિયસ ન મળતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે માંગણીઓ જો નહીં સ્વીકારવામાં આવે તો કામગીરી બંધ કરાશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે પગાર પર એરિયસ ન મળતા આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે માંગણીઓ જો નહીં સ્વીકારવામાં આવે તો કામગીરીને બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે કોડીનારમાં આશા ફેસિલિટર બહેનોએ આવેદનપત્ર આપ્યું છે ત્યારે પોતાની માંગને લઈને કલેક્ટર સર મારું નામ રાઠોડ હંસાબેન અને હું પીએસસી ઘાટવડ કોડીનાર તાલુકો અને સબ સેન્ટર છાસરમાં આશા ફેસિલિટર તરીકે ફરજ બજાવું છું। સર અમે અહીંયા આશા અને આશા ફેસિલિટર બહેનો જો કે અમારે જે પગાર ઉપર અમને મળતું 50% એરિયસ અને ટોપક એ આજ 5 મહિનાથી નથી ચૂકવાનું જે અમને વારંવાર રજૂ કરવા છતાં પણ કોઈ અમને હકારાત્મક જવાબ ન મળ્યો એ માટે અમે અહીંયા જિલ્લા આરોગ્ય અધિકારી અને ડીડીઓ સરને લેખિત આપ્યું છે। સર અમારું જો ચૂકવણું અમે અહીંયા આવ્યા અને જો અમારું ચૂકવણું અમુક દિવસોમાં નહીં થઈ શકે જો કે 5 કે 6-7 દિવસમાં તો અમે આરોગ્યની કામગીરી આશા અને આશા ફેસિલિટર નહીં કરશું। વાળા સ્નેહલબેન આશા અણદર પીએસસી કોડીનાર તાલુકો ગામ કડોદરા આશા તરીકે હું ફરજ બજાવું છું 15 વર્ષથી। સાહેબ એટલી કામગીરી અમારી પાસે કરાવવામાં આવે ને કે તમને એમ થઈ જાય કે એટલી તો કોઈ 50,000 વાળાની કામગીરી ન હોય એટલી અમારી પાસે કામગીરી કરાવવામાં આવે। રોજના અમને પીએમવાય કાર્ડ આભા કાર્ડ બધા વિશે અમારે જ કામ કરવાનું અને સાહેબ અમારે ડિસેમ્બર મહિનાથી તો અમારું એરિયસ કે કઈ નથી થયું સાહેબ તો અમે આશા બહેનો તો એના ઉપર રોજી રોટી હાલતી હોય અહીં અમે એમાં નોકરી કરવા આવ્યા હોય ને સાહેબ તો એ લોકો આ 6 મહિના થયા તો અમારે કોઈ જવાબ સાંભળવા તૈયાર નથી। અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યા અને જો 6-7 દિવસમાં અમારું નહીં કઈ થાય તો અમે આંદોલનમાં ઉતરવા તૈયાર છે બધા બહેનો ને અત્યારે અમે હાલમાં 150 થી 200 બહેનો અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા બધા પીએસસી કોડીનાર તાલુકાના બધા પીએસસી ગામના।